હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10નો યુનિટ 3 લેવાના છીએ અને યુનિટ 3ની શરૂઆતમાં પ્રી ટાસ્કમાં તમને ગાંધીજીનું એક સરસ મજાનું વાક્ય આપવામાં આવેલું છે. યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. એટલે કે દુનિયામાં જેવું પરિવર્તન તમે ઈચ્છતા હો ને એવું પરિવર્તન પહેલાં તમારે પોતાનામાં કરવું જોઈએ. ખરેખર આ વાક્ય સાથે નિસ્બત ધરાવતા બે વ્યક્તિઓની વાત અહીં આપને આપેલી છે અને તેના નાના એવા પ્રયત્નો કેટલાય લોકોના જીવનને અસર કરે છે એની વાત અહીં આપેલી છે. તો પ્રથમ વાત કરેલી છે કે વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઓફ ધ કન્ટ્રી ટુડે. આજે જે પાણીનો બગાડ થાય છે ને એ મોટામાં મોટી સમસ્યા છે ભારત દેશની. But there is one man who decided to help people stop it by helping them single-handedly. પણ એક વ્યક્તિએ લોકોને એવી રીતે મદદ કરેલી છે એકલે હાથે. Therefore he is also known as one man NGO. એટલા માટે લોકો એને શું કહે છે? વન મેન NGO, એટલે કે એકલે હાથે આ સંસ્થા ચલાવતા વ્યક્તિ. The writer, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી. હવે જે આ આબિદ સુરતી નામના વ્યક્તિ છે એક લેખક છે, એક કલાકાર છે અને સાથે સાથે એક કાર્ટુનિસ્ટ પણ છે. વેજીસ વોર એ સંઘર્ષ શરૂ કરે છે અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, જે આ પાણીનો બગાડ થાય છે ને એના વિરુદ્ધ. એવરી સન્ડે, દર રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ. આ નેશનલ એવોર્ડ વિજેતા ઘરે ઘરે જાય છે ઇન મુંબઈની અંદર, એન્ડ ફિક્સિસ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. પાણીનું ટીપે ટીપું બચાવવા માટે ઘરે ઘરે જઈ અને નળનું સમારકામ કરે છે. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? કેવો સરસ મજાનો વિચાર છે, નહીં? આબિદ સેઝ, આબિદ કહે છે, ઇફ આઈ કેન યુ કેન. જો હું કરી શકું તો તમે પણ કરી શકો. તો કેવી સરસ મજાની વાત કરી, નહીં મિત્રો? કે એક નાનો એવો વિચાર કેવી રીતે માણસોની જિંદગી બદલે છે અને કેવી રીતે કોઈ વ્યક્તિને કેટલા ઉપયોગી થઈ શકે છે એની વાત અહીં આબિદભાઈ છે એ ખૂબ જ સરસ મજાની પોતાની કાર્યશૈલીથી આપને સમજાવી જાય છે. હવે આપણે એવી જ એક બીજી વ્યક્તિની વાતને જોવાની છે. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? તમે કોઈએ અનાથની મા વિશે સાંભળ્યું છે? સિંધુમતી સપકાલ ઇઝ અ સોશિયલ વર્કર. સિંધુમતી સપકાલ નામની એક સ્ત્રી એક સામાજિક કાર્યકર છે. who has adopted more than 1000 orphan children so far. જેણે અત્યાર સુધી 1000 બાળકોને પોતાના ખોળે બેસાડ્યા છે. Her life started as being an unwanted child. એનું જીવન એક અનિચ્છનીય બાળક તરીકે શરૂ થયું હતું. Her husband abandoned her when she was 9 months pregnant. એ 9 મહિનાની ગર્ભવતી સ્ત્રી હતી ને ત્યારે તેને તેના પતિએ છોડી દીધી હતી. She had to beg on the street. તેણે શેરીઓમાં ભીખ માગી હતી ટુ સર્વાઈવ, જીવન ટકાવવા માટે. એન્ડ રિયલાઇઝડ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. અને તે જ સમયે તેને આજે અનાથ બાળકો હોય ને તેની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો. હર સર્કમસ્ટન્સીસ ફોર્સ્ડ હર ટુ લૂઝ કરેજ. એટલે કે આ ઘટનાઓથી કદાચ તે હિંમત હારી જાત. એન્ડ સકમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન. અને આ ખરાબ પરિસ્થિતિને કારણે કદાચ તેની હિંમત ડગી જાત. બટ સિંધુમતી ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ્ડ. પણ જે સમસ્યાઓનો સામનો કર્યો ને એટલી જ સમસ્યાઓની સામે તે વધુને વધુ બળવાન સાબિત થઈ. ટુડે શી પ્રાઉડલી સેઝ. અને આજે એ ગર્વભેર કહે છે, આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. એટલે કે આજે હું તેઓની છું જેઓનું કોઈ નથી. તો ફ્રેન્ડ્સ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિઓ છે એ પણ
અડગ મનના માનવી છે ને એને ક્યારેય હરાવી નથી શકતી. તેવી પ્રેરણા આપણને ઇન્દુમતી આપે છે. તો આબિદ સુરતી અને સિંધુમતી સબકાલ વિશે જોયા પછી આપણે જે મેઇન રીડ છે તેના તરફ આગળ વધીશું, જેનું નામ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો ઇન્ટરવ્યુ, રૂબરૂ મુલાકાત. તો ઇન્ટરવ્યુની અંદર સામેની વ્યક્તિને પ્રશ્નો પૂછવામાં આવે છે. તો જે વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો સૌપ્રથમ આપણે પરિચય મેળવી લઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO. જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો ને ત્યારે જ એક NGO એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યું હતું અને જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં કહે છે EFI. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક એટલે કે કાચબાની ધીમી ગતિએ શરૂ કરીને અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ. આ ક્યાં પહોંચ્યો આ વ્યક્તિ? તો કે કાચબાના ઈંડા બચાવવા સુધી એન્ડ યંગ હેચિંગ્સ ઇન ચેન્નઈ. ચેન્નઈની અંદર જે નાના કાચબાના બચ્ચાઓ હોય ને તેને બચાવવા સુધી. ફરી પાછું આખું વાક્ય જોઈએ કે આ જે EFI ફાઉન્ડેશન છે, NGO છે, એ કાચબાની ગતિએ શરૂ કરી અને કાચબાના ઈંડા અને કાચબાના જે બચ્ચા હોય ને તેને બચાવવા સુધી ચેન્નઈની અંદર આગળ વધી ચૂક્યું હતું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ, અને આજે અરુણ અને તેની સ્વયંસેવકોની જે ટુકડી હેવ ક્લીન્ડ બીચીસ એટલે કે દરિયા કિનારાઓ સાફ કરે છે, એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, અને ચેન્નઈની અંદર આવેલા જળાશયો પણ સાફ કરે છે. હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. ક્યાં આવેલા જળાશયો અને દરિયા કિનારા સાફ કરે છે? તો કે ચેન્નઈની અંદર, હૈદરાબાદ, દિલ્હી અને કોઇમ્બતુર તેમજ પોંડિચેરીમાં આવેલા. ધ ટીમ ક્લીન્સ લેક્સ એટલે કે આ ટુકડી તળાવો સાફ કરે છે. બીચીસ એટલે કે દરિયા કિનારા સાફ કરે છે. એન્ડ ઝૂસ એટલે કે પ્રાણી સંગ્રહાલયો પણ. પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ એટલે કે લોકોને ભણાવે છે. થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેના દ્વારા? તો કે શેરી નાટકો દ્વારા. એન્ડ ઓલ્સો મેક્સ ધ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ હોય ને તેવી થેલીઓ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અને અરુણની ટીમમાં કોણ છે? તો કે વિદ્યાર્થીઓ. હુ જોઈન્ડ હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7. 7મા ધોરણમાં હોય ને ત્યારથી જ તેની સાથે જોડાઈ જાય છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને જોડાયા પછી પણ 5 વર્ષ સુધી વિદ્યાર્થીઓ કામ કરે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો આપણે પરિચય મેળવી લીધો. હવે ઇન્ટરવ્યુઅર આ અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્નો પૂછે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ જેનો આપણે પરિચય મેળવ્યો છે આગળના પાર્ટમાં, તે આ પ્રશ્નોના જવાબ આપશે. તો શરૂ કરીએ આપણે મુખ્ય રીડને. Which experiences as a child inspired you to take up the causes of the environment? તમને કયા અનુભવે બાળપણથી આ પર્યાવરણની સુરક્ષા કરવા માટે પ્રેરિત કર્યા? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને પ્રેરિત થયા પછી તમે કઈ પ્રવૃત્તિ કરી? તો ઇન્ટરવ્યુઅરે આ પ્રશ્ન પૂછેલો છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ શું આપે છે કે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એટલે કે મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, એક સમયે એમાં ઘણા બધા પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકાઓ, એન્ડ સ્નેક્સ એટલે કે સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, અને જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને આ સુંદર મજાનું પ્રેમાળ સ્થળ હતું ને
એ કદરૂપું થઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, જેના કારણે મને ખૂબ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, મારે એના માટે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મેં મારા મિત્રોની ટુકડી ભેગી કરી. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની બાજુમાં આવેલા તળાવને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પ્રથમ એક્ટિવિટી એટલે કે ક્રિયા હતી. બીજો સવાલ પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવા પ્રકારનો સહકાર મળ્યો? વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમ? તમને તમારા અભ્યાસના સમય અને આ પ્રવૃત્તિ જે કરતા હતા તમે એમાં કોઈ તકરાર જોવા મળ્યો? તો જવાબ આપે છે કૃષ્ણમૂર્તિ કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારા માતા પિતા છે એ ખૂબ જ મને સાથ સહકાર આપતા. who understood that my interest was the environment, તે જાણતા હતા કે મારો રસ પર્યાવરણમાં છે. they have never stopped me from doing what I want, મારે જે કરવું હોય ને તે કરવામાં એ મને ક્યારેય ન રોકતા. on my part I also made sure, અને મારી બાજુ હું પણ પ્રયત્નો કરતો that I did not fail my parents in any way, કે હું મારા માતા પિતાને નિરાશ ન કરું. I always informed them about everything that I did, હું જે કંઈ કરતો ને એના વિશે બધી માહિતી હું મારા માતા પિતાને આપી દેતો. I did and took their advice before jumping into actions, કોઈ કામ કરું એ પહેલા હંમેશા હું મારા માતા પિતાની સલાહ લેતો. I have teachers who taught me how to go about things, મને શિક્ષકોએ શીખવ્યું કે કઈ રીતે કોઈ કામ પાર પાડવું. They also taught me humility, અને મારા શિક્ષકોએ મને વિનમ્રતા પણ શીખવી. so that I did not become snobbish, કે જેથી હું અહંકારી ન બની જાઉં, or arrogant, દંભી ન બની જાઉં, and start thinking I was a superstar because I was doing all this environment work. આ બધું જે હું પર્યાવરણનું કામ કરું છું એના કારણે હું હીરો ન બની જાઉં અને મને અહંકાર ન આવી જાય, એવું મને મારા શિક્ષકોએ શીખવ્યું હતું. They taught me to be simple, તેમણે મને શીખવ્યું કે હંમેશા સાદો બની રહે, and keep learning, હંમેશા શીખતો રહે all the time. I am not an activist, હું આંદોલનકારી નથી. I am an environmentalist. I have learned so much by doing this work, અને આ કામ કરતા કરતા મેં ઘણું બધું શીખ્યું છે. હવે ત્યાર પછીનો સવાલ પૂછે છે કે how did your school and college further your interest? તારી શાળાએ અને તારા કોલેજે તારા આ રસને કઈ રીતે આગળ વધાર્યો? તો જવાબ આપે છે કૃષ્ણમૂર્તિ કે both my school and college had plenty of green covers. મારી શાળા અને મારી મહાશાળામાં પણ ઘણી બધી લીલોતરી હતી. and both were home to several other life forms, અને એ દરેક જગ્યાએ ઘણા બધા જીવજંતુઓ હતા. this made me understand their importance, અને એ જ બાબતે મને તેનું મહત્વ સમજાવ્યું. how beautiful they are and why we need to protect them. કેવા સુંદર છે એ, પણ છતાં એને શા માટે સુરક્ષાની જરૂર પડે છે? these animals are on their own, find their own food. બધા પ્રાણીઓ, જીવજંતુઓ એ પોતાની રીતે જીવે છે, પોતાનો ખોરાક પોતાની જાતે શોધે છે. and are always active, હંમેશા પોતાનું કામ ચાલુ રાખે છે. on the move and never lazy, હંમેશા ચાલવાનું ચાલુ રાખે છે અને ક્યારેય આળસુ નથી બનતા. it is so positive, એ ખૂબ જ હકારાત્મક છે. we have a lot to learn from them, ખરેખર ઘણું બધું આપણે એની પાસે શીખવું જોઈએ. હવે ઇન્ટરવ્યુઅર છે એ બીજો સવાલ પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ? એટલે કે તમને ખચકાટ થયો તો જ્યારે તમે ખૂબ જ સારી એવી પગાર આપતી નોકરી છોડી દીધી? એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને તમારો પૂરેપૂરો સમય આ કામમાં ઝંપલાવ્યો ત્યારે? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે તમારા આ નિર્ણયમાં કાયમ થયા ત્યારે એ પહેલાં તમે કયા કયા પાસાઓ વિચાર્યા હતા, કયા કયા વિકલ્પો વિચાર્યા હતા? હવે જવાબ આપે છે
કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ખરેખર તમને જે ગમતું હોય ને તે કરવામાં ખૂબ જ મજા આવે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. હું ગૂગલમાં નોકરી કરતો, એ નોકરી મેં છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજી હું મારા બધા મિત્રોના સંપર્કમાં છું જ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. મારું કામ જે હતું ગૂગલમાં એ પૂરું થયું છે, નોટ માય ઇમોશનલ બોન્ડ, એટલે કે મારા સંબંધો પૂરા નથી થયા. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. મને ખબર છે એ મિનિટે મેં વિચાર્યું હતું 2010માં કે મારે મારી જોબ મૂકી દેવાની છે, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો ત્યારે મેં ન કર્યું હોત ને તો હું ક્યારેય ન કરી શકત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. એટલા પ્રમાણમાં જ્યારે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે હું કેવી રીતે મારા જીવનને માણી શકું. I wanted to do something. મારે કંઈક કરવું હતું, and that something needed my full attention. અને આ કંઈકમાં જ મારું પૂરેપૂરું ધ્યાન લગાવવાની જરૂર હતી. So I left Google for EFI. તેથી EFI માટે મેં ગૂગલ છોડી દીધું. હવે ત્યાર પછીનો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, એટલે કે જળાશયોમાં કેવા પ્રકારનો કચરો લોકો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. તમે કઈ રીતે આ કચરો છે એ કાઢો છો વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એટલે કે કેવી રીતે તમે જળાશયને સાફ કરો છો. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. બધું, એક બાળોતિયાથી માંડી અને કાઢી નાખેલા ચપ્પલ સુધીનું. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, એટલે કે આપણા તળાવોમાં અમને બધું જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. અને આ ખૂબ જ ખલેલ પહોંચાડે છે બીકોઝ ઇટ ઇઝ વોટર. કારણ કે આ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને જળ એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. શા માટે આપણે આ જળાશયોની સંભાળ નથી રાખી શકતા. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડ ફિલ. અમે આ જે કચરો છે એને દાટી દઈએ છીએ. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, જેમાં સંપૂર્ણપણે કે પછી થોડું નુકસાન થાય ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, એટલે કે બહારના પર્યાવરણને. કહેવાનો અર્થ એવો છે કે અમે એને એવી રીતે દાટીએ છીએ કે બહારના પર્યાવરણને થોડુંક જ નુકસાન થાય કે પછી સાવ નુકસાન ન થાય. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. અમે ખાતરી પણ કરીએ છીએ કે આ જળાશય એ કચરાથી મુક્ત જ છે ને. સો ધેટ કે જેનાથી બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકા અને સ્નેક્સ એટલે કે સાપ કેન લીવ ઇન પીસ. એટલે કે અમે ફરી પાછી ખાતરી પણ કરીએ છીએ કે તળાવ એ પ્રદૂષણથી, કચરાથી મુક્ત થઈ ગયું છે ને, કે જેના કારણે પક્ષીઓ, દેડકા અને સાપ છે એ શાંતિથી જીવી શકે. ત્યાર પછીનો સવાલ છે એ ઇન્ટરવ્યુ પૂછે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એટલે કે મોટું તળાવ હોય તો એને સાફ કરવામાં કેટલો સમય જોઈએ. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. સલામતી માટે અને સાફ કરવા માટે તમે કોઈ ખાસ સાધનો વાપરો છો. તો સામે જવાબ આપે છે કૃષ્ણમૂર્તિ, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. તળાવની જે સાઇઝ છે, તળાવનું જે કદ છે તેના પ્રમાણે, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાના કદ પ્રમાણે, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months. એટલે કે ઓછામાં ઓછા 5 દિવસ અને વધુમાં વધુ 3 મહિના સુધી સાફ કરવામાં લાગે. કમ્પ્લીટલી ક્લીન અ લેક, જો સંપૂર્ણપણે આ તળાવને સાફ કરવું હોય તો. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. એટલે કે અમારા સાધનો છે એમાં દાંતી અને પાવડાઓનો સમાવેશ થાય છે. તો ત્યાર પછીનો સવાલ પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. એટલે કે તમે રક્ષા માટે કયા સાજ સરંજામ વાપરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. અને બીજો સવાલ એમાં પૂછે છે કે આ પ્રક્રિયા તમે વિસ્તૃત કહેશો. જવાબ મળે છે કે વી વેર નોઝ માસ્ક. એટલે કે અમે નાકને ઢાંકવાના માસ્ક પહેરીએ છીએ.
સેનેટરી ગ્લવ્સ એટલે કે હાથના સ્વચ્છ મોજા પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ એટલે કે પછી જ દાંતી અને પાવડા હાથમાં લઈએ છીએ, વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ, અને તેની મદદથી અમે કચરો ડમ્પ ઇન્ટુ કલેક્ટિવ બકેટ્સ એટલે કે ડોલ હોય છે એમાં નાખીએ છીએ, ભેગો કરીએ છીએ, વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને ત્યારબાદ એ કચરો છે ટ્રકમાં ઠાલવવામાં આવે છે. We also use heavy machinery like earth movers and પોકલેન. અમે મોટા અર્થ મૂવર્સ અને પોકલેન પણ વાપરીએ છીએ ટુ ડેસિલ ધ લેક એટલે કે તળાવ છે એમાંથી કાદવ દૂર કરવા માટે, એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે કે ઝાડ કાઢવા માટે, એન્ડ શર્બ્સ ધેટ આર હાર્મફુલ કે જે ખૂબ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એવા. ત્યાર પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. બહુ સરસ મજાનો સવાલ છે મિત્રો, કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો છે એને પર્યાવરણ બચાવવા માટે શું કરવું જોઈએ, તે શું કરી શકે છે પર્યાવરણ બચાવવા માટે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ્સ. એટલે કે પર્યાવરણ બચાવવા માટે નાની અમથી શરૂઆત કઈ રીતે થઈ શકે. તો જવાબ મળે છે સામેથી કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. તો બધાથી પહેલા તો આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું આપણે બંધ કરવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ધ ટ્રેશ વી જનરેટ. અને આપણે જે કચરો પેદા કરીએ છીએ તે કચરો છે એનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સ્ટ્રોસ એટલે કે નકામો માલસામાન, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ એટલે કે કાગળ, રેપરો અને બેટરીઓ, ફાસ્ટ ફૂડ જંક એટલે કે વધેલા ખોરાક છે એનો જથ્થો, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધું છે એ તળાવની અંદર ફેંકે છે બધા, એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. એ આપણા જ ઘર દ્વારા પેદા થયેલ હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે કચરાનું પ્રમાણ જ ઘટાડી દઈએ એટ હોમ ઘરનું, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને આપણે જ એ કચરાને વ્યવસ્થિત રીતે નિકાલ કરી દઈએ, તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો એ બહુ મોટું કામ થયું. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. જો પર્યાવરણને મદદ કરવા ઈચ્છતું હોય તો કોઈ પણ વિદ્યાર્થી બાળક એ અમારી સંસ્થાની અંદર સ્વયંસેવક બની શકે છે. તો બહુ સરસ મજાની વાત કરી મિત્રો કે કઈ રીતે નાની શરૂઆત કરવી. તો કે સૌ પ્રથમ તો આપણે કચરો બહાર ફેંકવાનું બંધ કરીએ કે જેના કારણે આ કચરો છે તળાવ કે પછી કોઈ સારી જગ્યાએ ન પહોંચે અને એને ન બગાડે. અને બીજું કે કચરાઓનું પ્રમાણ ઘટાડીએ. તો આ એક નાની શરૂઆત થઈ શકે. પછીનો સવાલ કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. જો કોઈ વિદ્યાર્થી છે એ તમારા સંસ્થામાં વોલન્ટિયર બન્યો, સ્વયંસેવક બન્યો, તો એને કેટલો ટાઈમ આપવાનો. ઇન સે અ વીક. જો અઠવાડિયાની વાત કરીએ, ફોર એન એન્વાયરમેન્ટલ કાઉઝ એટલે કે અઠવાડિયાની વાત કરીએ તો પર્યાવરણ માટે કોઈ વિદ્યાર્થી કેટલો સમય આપી શકે એવો સવાલ કરે છે. સામે જવાબ આપે છે કે 4 hours અ વીકેન્ડ એટલે કે પખવાડિયામાં ફક્ત કેટલી કલાકો આપવાની છે? 4 કલાક. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડે એટલે કે 2 કલાક રવિવારની, એન્ડ 2 hours ઓન સેટરડેઝ એટલે કે 2 કલાક શનિવારની. એટલે કે રજાના કામમાં જ આ પ્રવૃત્તિ કરવાની છે, તમારો અભ્યાસ નહીં બગડે. This small beginning is more than enough to ensure larger participants later. એટલે કે આ નાની શરૂઆત ધીમે ધીમે મોટે પાયે સહભાગી થશે અમને. છેલ્લો સવાલ, how can students and schools join your fraternity? ફ્રેટર્નિટી એટલે કે સંઘ. તમારા સંઘની અંદર કોઈ સ્કૂલ કે પછી કોઈ વિદ્યાર્થી કેવી રીતે જોઈન થઈ શકે, કેવી રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? એટલે કે તમારે તમારું કાર્ય એની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવવું હોય તો તમે એ કઈ રીતે કરાવો છો? એટલે કે તમારે તમારું કાર્ય છે એની ઓળખ કરાવી હોય તો તમે આ વિદ્યાર્થીઓને કઈ રીતે કરાવો છો? સામે જવાબ મળે છે કે યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જે વિદ્યાર્થીને રસ હોય ને એને અમે ભાગીદારી પણ આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક એટ યંગ એનિમલ લવર્સ. અને અમારા કાર્યક્રમો છે એ કોના માટે છે? તો કે યંગ એનિમલ લવર્સ એટલે કે
યુવા પ્રાણીના ચાહકો માટે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કે પછી વન્યજીવોની જે ફોટોગ્રાફી કરતા હોય, ફોટા પાડતા હોય એના માટે, ફિલ્મ મેકર્સ એટલે કે જે ફિલ્મો બનાવતા હોય એના માટે, થિયેટર આર્ટિસ્ટ એટલે કે સિનેમાની અંદર કલાકારો હોય છે એના માટે, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ એટલે કે જે વૈજ્ઞાનિક શોધખોળો કરતા હોય એના માટે અમારા પ્રોગ્રામો છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે એને ટ્રેનિંગ આપીએ છીએ ઇન ધીઝ એરિયાઝ, જેમાં એને રસ હોય એમાં, એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને અમારી બધી પ્રવૃત્તિઓની અંદર એને ઇન્વોલ્વ કરીએ છીએ, એને ભાગ આપીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો નાનામાં નાનો જે સ્વયંસેવક છે ને એ ધોરણ 3માં અભ્યાસ કરે છે. તો સવાલો અને જવાબો એના દ્વારા કઈ રીતે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ પર્યાવરણની રક્ષા માટે પોતાની જોબ જે હાઈલી પેઇડ હોય છે તેની તિલાંજલિ આપી દે છે અને પોતાનું જીવન છે સમર્પિત કરી દે છે આ પર્યાવરણને બચાવવા માટે. તો આવી વ્યક્તિઓ પાસેથી આપણે પ્રેરણા લઈ અને આપણું જીવન પણ ઘડી શકીએ છીએ.